શ્વેતલભાઈ, તમારો સવાલ છે કે આત્માનો અનુભવ કઈ રીતે કરવો કે જેનાથી મોક્ષમાં સુખ છે તેની ઝલક મળે, અને એ પણ કાયમ માટે છે, તે કેવી રીતે સમજાય? ચારેય ગતિ ભયંકર દુઃખજનક છે, પણ અનંતકાળે પણ ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો તો છે. મોક્ષમાં ગયા પછી કંટાળો આવી ગયો તો ત્યાંથી તો બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. વન વે ટિકિટ છે. મારા પ્રશ્નમાં અવિનય હોય તો ક્ષમા માંગુ છું. અજ્ઞાનતાવશ અજ્ઞાનને દૂર કરવા માટે આ સવાલ થઈ રહ્યા છે. ઓકે શ્વેતલભાઈ. કોઈ માણસ ઘરની બહાર ઊભો હોય અને એમ કહે કે ઘરમાં જ પુરાઈ રહેવું સારું, અંદર હોઈએ તો ક્યારેક બહાર નીકળવાનો રસ્તો તો ખુલ્લો રહે. હવે આ બહાર આવી ગયા, હવે એની બહાર જવાનો કોઈ રસ્તો નથી, વન વે ટ્રેક છે. તો તમે એ માણસને શું કહેશો કે ભાઈ અનંતકાળથી તું ઘરમાં પુરાયેલો જ હતો, તું અતિશય દુઃખ દર્દથી ને ભવ ચક્કરથી કંટાળેલો હતો, અને એ કંટાળ્યો એટલે મથામણ કરીને તું ઘરના દરવાજા ખોલ્યા અને બહાર આવ્યો. બહાર તાજી સ્વચ્છ હવા અને મુક્તતાના આનંદનો અનુભવ તું લઈ રહ્યો છે. હવે આનાથી વધારે બહાર બીજે ક્યાં જવું છે? ચાર ગતિના દુઃખથી ત્રાસીને કંટાળીને બહાર નીકળવાનો જે રસ્તો છે એનું જ નામ છે મોક્ષ. એની બહાર બીજે ક્યાં જવું છે તમારે? એકવાર ગટરમાંથી તમને કોઈએ બહાર કાઢ્યા હોય પછી તમે એમ કહેશો કે ગટરમાં હતા તો સારું હતું, ગંદકી લાગે તો બહાર નીકળવાનો રસ્તો તો હતા. હવે બહાર નીકળીને શું કરવાનું? એના કરતાં તો ગટરમાં જ સારા હતા. જો એવી તમારી માનસિકતા હોય તો એના માટે કોઈ જવાબ નથી. બીજો તમારો સવાલ છે કે મોક્ષમાં કાયમ માટે સુખ છે એ કેવી રીતે સમજાય? તો કોઈ કેવલી હોય અને એ જણાવે તો ખબર પડે. ભાઈ કેવલીની હાજરી ભલે ના હોય, પરંતુ કેવલી ભગવાન જે કહીને ગયા છે તે શ્રી ગણધરોએ આગમમાં ગૂંથ્યું છે, તે આગમ શાસ્ત્ર રૂપે આપણને પ્રાપ્ત થયા છે. તો તે કેવલી ભગવંત જ આપણને કહી રહ્યા છે તેવી આગમમાં શ્રદ્ધા રાખીને માનવાનું કે મોક્ષમાં કાયમ માટે સુખ જ છે. તર્કથી સમજો. તમે સોનાની ખાણમાંથી સોનું અને અશુદ્ધિ સાથે જ મિક્સ થયેલું બહાર નીકળે છે તો તમને ખબર હશે. અને સોનાને અગ્નિમાં તપાવીને એમાંથી અશુદ્ધિ દૂર કરીને પ્યોર સોનું પ્રાપ્ત થાય છે, બરાબર? પછી એ શુદ્ધ થયેલા સોનાને કેટલું પણ માટીમાં કે અશુદ્ધિમાં રગદોળો, છતાં પણ તેમાં અશુદ્ધિ મિક્સ થઈ શકતી નથી. એ જ રીતે નિગોદ નામની ખાણમાંથી નીકળેલો આત્મા સાથે કર્મરૂપી અશુદ્ધિ એની સાથે ભળેલી હોય છે. તે કર્મરૂપી અશુદ્ધિને લીધે આત્મા ભવના ચક્કરમાં ફસાય છે ને દુઃખ દર્દ ને દુર્ગતિનો મહેમાન બને છે. પણ આત્મા ધ્યાનાગ્નિમાં તપીને શુદ્ધ સોના જેવો શુદ્ધ કર્મ રહિત બને છે. એ કર્મ રહિત શુદ્ધ આત્મા એટલે જ મોક્ષ. એ શુદ્ધ આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ઢગલો. દુઃખ અને દુર્ગતિ ને કંટાળો એ બધું અજ્ઞાનતાનું જ હોય છે. શુદ્ધ આત્મા એટલે અજ્ઞાનતાનો સંપૂર્ણ અભાવ, એટલે સુખ જ સુખ. જેમ એક વખત શુદ્ધ થયેલા સોનામાં ફરી અશુદ્ધિ ફળતી નથી, તેમ એક વખત સંપૂર્ણ કર્મ મુક્ત થયેલા આત્મામાં
ફરી કર્મરૂપી અશુદ્ધિ ભળી શકતી નથી. એટલે મોક્ષ પામેલા આત્માને ફરી દુઃખ, દર્દ, દુર્ગતિ કે કંટાળો આવતો નથી. આ કેવળી ભગવંતે સમજાવેલી શાસ્ત્રોક્ત વાત છે. માટે હું મોક્ષમાં જતો રહીશ ને ત્યાં કંટાળો આવશે તો શું કરીશ, એવું આશંકા રાખવા જેવું કે ગભરાવા જેવું કાંઈ જ નથી. અત્યારે કેવલીની હાજરી નથી, પણ કેવલીના વચનો પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી. સંપૂર્ણ શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. એ શ્રદ્ધા વગર તો એક ડગ પણ તમે ધર્મ માર્ગે આગળ વધી શકો ને. શ્વેતલભાઈ, તમારો ત્રીજો સવાલ છે કે આત્માની અનુભૂતિ કઈ રીતે કરવી જેનાથી મોક્ષમાં સુખ છે તેની ઝલક મળે. આત્માની અનુભૂતિ મેળવવી એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી. આત્મા કેવો છે એના એક અંશની અનુભૂતિ થવી. આત્મા ઉપર અનેક જન્મોના અનંતા કર્મના પડ ચડેલા છે. તે સ્વપ્રયત્ન દ્વારા 12 તપનો સમન્વય કરી ધ્યાનમાં સ્થિર થઈ કર્મોને નિર્જરવા પડે. ધ્યાનમાં સ્થિર થવા માટે મન, વચન ને કાયાને સ્થિર કરવી પડે. એના વગર ધ્યાનમાં સ્થિર થઈ શકાય જ નહીં. વચન અને કાયા પ્રેક્ટિસથી સ્થિર થઈ શકે, પણ જ્યાં સુધી 18 પાપમાં બેઠા છો ત્યાં સુધી મન સ્થિર થઈ શકે નહીં. તે માટે પાપમાંથી પાછા હટવું પડે. એના માટે એવરી મોમેન્ટ પ્રતિક્રમણ કરવું પડે. એવરી મોમેન્ટ વિચારો કે હું શું કરી રહ્યો છું. હું નકામી વાતો કરી રહ્યો છું. કેમ છો? ઠીક છો? ક્યાં ફરી આવ્યા? કેવું લાગ્યું? ફલાણાને ઓળખો છો? કોણ મળ્યું? કોણ ના મળ્યું? ફલાણો કેવો છે? આવો છે, તેવો છે? સવારથી શું કર્યું? શું કામ કર્યું? શું ખાધું? શું બનાવ્યું? કેવી રીતે બનાવ્યું? કઈ હોટલમાં ગયા? કેવી છે? ક્યાં ઉતર્યા? શું લાવ્યા? ફલાણાનું ઘર કેવું છે? આ અમારો સગો થાય. ફલાણાને ઓળખું છું. ફલાણી જગ્યાએ આમ બનાવવું જોઈતું હતું, તેમ કરવું જોઈતું હતું. મારું ચાલે તો ફલાણાને એક થપ્પડ મારી દઉં. મને તો ફલાણાને પગ પકડીને પછાડવાનું મન થાય છે. જોઈ લઈશ એ શું સમજે છે એના મનમાં. અરે બહાર ગામ તો બધું ખવાય. એવા જીવ હિંસાના પૂંછડા બનીએ તો ભૂખે મરીએ. ક્રિકેટમાં, પોલિટિક્સમાં કોણ કેવું છે, કોણ જીત્યું, કોણ હાર્યું, પડે પડે આવા વાણી વિલાસથી પાપનો અનુબંધ જે પડતો હોય તે બંધ કરવો પડે. મૌન કરવું પડે. ધર્મ અને જ્ઞાન સિવાયની કોઈ વાત કરીશ નહીં એવી પ્રતિજ્ઞા લેવી પડે. છતાંય થઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. બીજાનો દુઃખ જોઈ હાશકારો થયો. પતિ કે પત્નીને દગો દીધો. મા બાપને હડફેટે ચડાવ્યા. કોઈના વિશે મન ફાવે તેવા અભિપ્રાય આપ્યા. કોઈનું જીવન બરબાદ કર્યું. કોઈની ઈર્ષ્યા કરી. કોઈના પર ક્રોધ કર્યો. હું જ કમાઉં છું, મારાથી ઘર ચાલે છે તેવા ગર્વનો ત્યાગ કરવો પડે. આટલું થોડું ઘણું પણ છુપાવીને કહ્યું. આટલું કપટ કરીને કહ્યું. અરે કેટલું કેટલું ગણાવું. પળે પળે અનંતા પાપ કરી રહ્યા છીએ. પળે પળે વિચારો કે મારું વર્તન કેવું છે. ભલે પૂજા કરતો હોઉં કે સામાયિક, મારા મનમાં કેવા વિચારો ઉદ્ભવે છે. પળે પળનું અવલોકન કરો. પાપમાંથી પાછા હટો. છે તમારી તૈયારી? આટલી શુભ શરૂઆત તો કરો, પછી ધ્યાનની વાત અને પછી મોક્ષની વાત. પહેલા એકડો ઘૂંટવાની તો તૈયારી કરીએ. એકડા વગરના ગમે તેટલા મીંડા પાડો એનો કોઈ અર્થ નથી.
પહેલું જ પગથિયું છે, પળે પળના પાપમાંથી પાછા હટો. એના માટે જ સામાયિક છે, એના માટે જ પૌષધ છે, એના માટે જ ચારિત્ર છે. પાપમાંથી પાછો હટેલો માનવી એ જ મનને સ્થિર કરી શકશે, નહીં તો નહીં કરી શકે. જેનું મન સ્થિર થશે એની કાયા ને વચન સ્થિર થશે જ. જેના મન વચન કાયા સ્થિર થશે એના નવા કર્મ સંવર થશે. એટલે કર્મ આવતા અટકશે. નવા અટકશે તો જૂના ઉદીરણામાં આવશે. ત્યારે ક્ષમતા ભાવમાં સ્થિર થશો તો કર્મની એક પ્રતર એક પળ જે ઉદીરણામાં આવ્યું હશે તે નિર્જરીને ચાલ્યું જશે. આમ એક પછી એક જે કર્મોની પ્રતરો એને તમે નિર્જરતા જશો, તેનો જે એને નિર્જરતા જશે તેનો એકાદ વિકાર મૂળથી ઉખેડાઈને ફેંકાઈ જશે. જેમ સોનાની કાટવાળી બંગડીને એક ઘસરકો મૂળથી પાડીએ તો દેખાઈ આવે કે અસલ સોનું કેવું છે. આમ એકાદ વિકાર મૂળથી જશે તો આત્માની એક ઝલક પ્રાપ્ત થશે. આત્માનો અનુભવ પ્રાપ્ત થઈ જશે. સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જશે. આત્માના અતિન્દ્રિય આનંદનો એમાં તમે ગરકાવ થઈ જશો. આત્માના એક અંશ જેટલા ઉઘાડમાં આટલો બધો અતિન્દ્રિય આનંદ તો પૂરેપૂરો આત્મા જેને પ્રાપ્ત થયો હશે તેને કેટલો આનંદ, કેવો આનંદ, કેવું સુખ. બસ આત્માને પામવાની તાલા રેલી લાગી જશે. હવે આત્માનો બધો પુરુષાર્થ એક તરફ કામ કરતો થઈ જશે. આત્માનો બધો પુરુષાર્થ એની જ તરફ કામ કરતો થઈ જશે કે મારે બસ હવે આખા આત્મા જ પ્રાપ્ત કરવો છે. એક ઝલક મળી ગઈ ને, એક બિંદુ ચાખી લીધું ને ગણતરીના ભાવોમાં આત્મા મોક્ષ સુખને પ્રાપ્ત કરીને જ રહેશે. તો શ્વેતલભાઈ, આ માર્ગ છે આત્મ અનુભવ મેળવવાનો. તો મોક્ષમાં સુખ છે કે નહીં, ત્યાં ગયા પછી કંટાળો આવશે તો શું કરીશું, એ બધા આડા અવળા વિચારો કરવાનું છોડી દઈ આત્મ અનુભવ મેળવવાનું પહેલું પગથિયું કે સર્વ પ્રકારના પાપથી પાછા હટવાનું, એ પગથિયું ચડવાનું શરૂ કરી દો. ને છતાંય મન ના માનતું હોય ને એમ થતું હોય કે ગટરની બહાર નીકળીશ તો કેવી હવા મળશે ખબર નહીં, એના કરતાં ગટરમાં જ રહેવું છે, ભલે ને ગંદી હવા તો ગંદી હવા તો મળશે. તો પછી ચોઇસ ઇઝ યોર્સ. તમારે બારે બર તપ વિશે તથા ધ્યાન પદ્ધતિ વિશે વિશેષ જાણવું હોય તો મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 એમાં સવાલ નંબર 150 થી 295, 150 થી 295, આ સવાલ જવાબ ધ્યાનપૂર્વક વાંચી જાઓ. This audio is by Subodhi Vasalia. My contact number is 88500 88567.